અમદાવાદના બોપલમાં ગટરના પાણી ઉભરાયા છે। ખાણીપીણીના સ્ટોલ પાસે જ ગટરના પાણી ઉભરાયા અને રસ્તા ઉપર ગટરનું પાણી ફરી વળ્યું છે। ગટરના પાણી ઉભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। બોપલ 4 રસ્તા પાસે ગટરના પાણી રસ્તા પર ઉભરાયા હોય તેવું જોવા મળી રહ્યું છે। ગટરના પાણી બેક મારતા બોપલ પર અત્યારે ગંદકી જ ગંદકી નજરે પડી રહી છે। તો ગટરના પાણી બેક માર્યા, જેના કારણે જ્યાં ખાણીપીણીના સ્ટોલ હોય છે કે જ્યાંથી વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યાં હાલમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગટરના પાણી રસ્તાની વચ્ચોવચ્ચ જોવા મળી રહ્યા છે। ક્યાંક રોડ તો ખરાબ છે જ, પરંતુ સાથે સાથે ગટરના પાણી બેક મારતા ત્યાંથી લોકોને પસાર થવા માટે તેનો સામનો કરવો પડી રહ્યો છે। તો ખાસ બોપલના વિસ્તારના આ દ્રશ્યો જોઈ રહ્યા છે। બીજી તરફ નિકોલ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં કોર્પોરેશનની બેદરકારી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે નિકોલ વિસ્તારમાં પણ હાલમાં ગટરના પાણી રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ બોપલ વિસ્તારમાં પણ વાહન ચાલકોને આવા જ ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। જો આ રીતે રસ્તા ઉપર ગટરના પાણી ઉભરાયા કરશે, ગટર બેક મારતી રહેશે તો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો તો થશે જ, પરંતુ સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ વત્તા રોગચાળો ફેલાવાનો ભય પણ ક્યાંક ત્યાંના રહીશોને, ત્યાંના દુકાનદારોને સતાવી રહ્યો છે। દુકાનની બહાર રોડ તો સારા નથી મળી રહ્યા, પરંતુ બીજી તરફ ગટરના પાણી બેક મારતા જે રોડ ઉપર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે એ ખાડામાં ગટરનું પાણી ભરાયેલું રહે છે। અમદાવાદમાં ભર ઉનાળાની સિઝનમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। બોપલ વિસ્તારમાં ગટરના પાણી બેક થતા નજરે પડી રહ્યા છે અને આજુબાજુમાં જે સ્ટોલ આવેલી છે તેના કારણે લોકોએ પણ હાલાકીનો સામનો છે તે કરવો પડે તો કોઈ નવાઈ નથી પડતી અને રોગચાળાની ભીતિ પણ અહીંયા સેવાઈ રહી છે। સીધા જ દ્રશ્ય અમદાવાદના બોપલ વિસ્તારના જોવા મળી રહ્યા છે કે જ્યાં ચોમાસું નથી પરંતુ વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્ય સામે આવે છે। પરંતુ તમને જણાવી દઈએ કે આ દ્રશ્યમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યાનો સામનો છે તે લોકોએ પારાવાર કરવાનો વારો આવે છે, પરંતુ તંત્ર દ્વારા આ કેવી કામગીરી કરવામાં આવે છે જેને લઈને લોકોને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થાય છે ત્યારે પણ લોકોને હાલાકી, અને બીજી તરફ ગટરના પાણી બેક મારતા આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ગટરના પાણી તો બેક મારી રહ્યા છે, ત્યાં દુકાનો પણ આવેલી છે, જ્યાં ખાણીપીણીના સ્ટોલ પણ છે, જ્યાં મચ્છરો પણ ઉપદ્રવ વધી રહ્યો છે, ત્યારે આ પ્રકારે રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ તેને લઈને સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।